એ બંધ કઈ ત્યાં સુધી જો બાકી ક્રિકેટ રમવા પાછો જતો એવો થઈ છે ને અને ગુના તો બહુ હોય લેફ્ટી દેશની આજે મીટિંગમાં આવ્યા છે દેવાભા ખેતરનું કામ મૂકીને મિત્રો 8 વાગે આજે મીટિંગ છે મારા ભાઈ જ છે મોટા ભાઈ દેવાભા પત્રકાર જો છે તો પત્રકાર કેવું હતો સિંગલ બોડી કાયદેસર અને ખોટી અને કસરત સદાય ને ના ઉંમર નો કે તો કે ફિટનેસ તો આવો 30 સારી મેચ રમતો નહીં અને ગામ કેવા અહીંયા ભાઈ તમે આવ્યા છો અહીંયા કેવાનું ભાઈ હલો મિત્રો આ છે અમારા ગામના સરપંચ ભગતસિંહ જોઈ લ્યો આ બધા મિત્રો અમારા બેઠા છે ભત્રીજા બાપા અને ભાઈબંધ ને બધા સરપંચજી આજે આપણે અહીંયા ગ્રામસભાની મિટિંગ હતી એમાં તમે શું કહેવા માંગો છો હા આજે અમારે અણિયારી ગ્રામ પંચાયતમાં અગાઉથી જાણ કરેલ મુજબ ટીડીઓ સાહેબને રાત્રિ મીટિંગ હતી કે જે અત્યાર સુધીના જે સમયગાળામાં પંચાયત ધારો આવ્યો ત્યારથી કરી લગભગ અણિયારીમાં રાત્રિ મીટિંગ પ્રથમ હતી અને ટીડીઓ સાહેબ ખૂબ ઉત્સાહિત છે અને ખૂબ પબ્લિકના કામ કરવા માટે આજે જ્યારથી તે આવ્યા ત્યારથી અણિયારીમાં લગભગ રાત્રિની પહેલી મીટિંગ હતી તમે શું કહેવા માંગો છો ભાઈ તમે જાગૃત નાગરિક છો તમે કેમિકલ એન્જિનિયર છો પણ બસ બહુ મજા આવી ટીડીઓ સાહેબ આવ્યા વડોદરા સાહેબ અમારી હિસ્ટ્રીમાં અને આજુબાજુમાં બધું જોતા પહેલી વખત આવ્યો એવું લાગ્યું ટીડીઓ સાહેબ અને ખૂબ મહેનતુ છે ખૂબ કાર્યનિષ્ઠ છે અને આખા ગામની અંદર ઘરે ઘરે ફરીને બધી જગ્યાએ વિઝિટ કરી અને ખૂબ સારું લાગ્યું બરોબર તમે હું એમ કહેવા માંગુ છું કે બધાની નોકરી તો 11 થી 5 હોય તો મારી 11 વર્ષની અનુભવમાં મેં પહેલા વાર તાલુકા વિકાસ અધિકારી જોયા કે રાતની મુલાકાત માટે આવે નકર વધારે આપણે તલાટી જ વધારે દેખાતા હોય કે સરપંચ હોય પછી સારું કહેવાય પોઝિટિવ કહેવાય અને ઓખા મંડળમાં એવું લાગે છે કે એક સારા અધિકારી આવ્યા છે